ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। સમગ્ર સરપંચ જગતમાં પ્રેરણા આપે તેવા અભિગતથી કાર્ય કરી રહેલ વાવ ગ્રામ્ય પંચાયતના સરપંચ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વાવ ગ્રામ્ય પંચાયતમાં હાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા જેઠુભા ગોહિલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી ચેલેન્જ સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે। સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ફક્ત 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં ગામના વિકાસના કામો કરી લોકોના ખરેખર દિલ જીતી લીધા હતા। સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા, પાણી, રોડ તેમજ દુકાનો અથવા ગામના આવેલા દરેક ધાર્મિક સ્થળે ડસ્ટબિન જેવી પાયાની સુવિધાઓ પૂર્ણ કરી એક ઉમદા કાર્ય કર્યું છે। સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં અમુક ગામોમાં વિકાસ નામે શૂન્ય જેવી પરિસ્થિતિ જોવા મળે છે। તાજેતરમાં જ સરપંચ સન્માન કાર્યક્રમમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સરપંચોને ટકોર પણ કરવામાં આવી હતી। કટકી અને કમિશનથી દૂર રહી ગામના વિકાસમાં સહભાગી થવું। ભ્રષ્ટાચારના ખાસ વિરોધી વાવ ગ્રામ્ય પંચાયતના સરપંચે તો ખુલ્લી ચેલેન્જ પણ કરી છે કે મારી 5 વર્ષની ટર્મ દરમિયાન હું કોઈ ભ્રષ્ટાચાર નહીં કરું કે ભ્રષ્ટાચાર નહીં કરવા દઉં। જો કોઈ વ્યક્તિ મારા ટર્મ દરમિયાન મારા ભ્રષ્ટાચાર સાબિત કરી દેશે તો તેના 5 વર્ષનો તમામ કરવેરો હું એટલે કે વાવ સરપંચ ભરી આપશે, તેમજ 26મી જાન્યુઆરીના દિવસે તે વ્યક્તિનું જાહેરમાં ફૂલહારથી સ્વાગત કરીશ। આવું વાવ સરપંચ જેઠુભા દ્વારા મીડિયા માધ્યમથી જાણવામાં આવ્યું હતું। અત્યારના સમયમાં આવી ચેલેન્જ આપવી બહુ મોટી અઘરી વાત છે, છતાં પણ જેને કરી જ બતાવવું છે તે કરી જ બતાવે છે। સતત કાર્યશીલ અને ભ્રષ્ટાચારના તદ્દન વિરોધી એવા અમારા સરપંચ ઉપર અમને ખૂબ જ ગર્વ છે અને દરેક ગામમાં જેઠુભા જેવા જ સરપંચ હોય તો ખરેખર ગામનો વિકાસ જરૂરથી થાય છે, એવું આશાવાદ સાથે વાવ ગ્રામ્ય ગામના જનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી। વાવ જેઠુભા આજુબા વાવ ગામ સરપંચ શ્રી જે આ હવે અત્યારના સંજોગમાં ભ્રષ્ટાચાર થાય છે એવો ભ્રષ્ટાચાર મારે કરવાનો નથી થતો। મારે ગામની સેવા કરવાની છે અને જો કોઈ મને પકડી દે સાબિત કરી દે પકડી તો એનો 5 વર્ષનો વેરો ભરી દેવો અને એને ગામ વચ્ચે 26મી જાન્યુઆરીથી એનું સન્માન કરવાનું મારે અને એનો ઘર વેરો 5 વર્ષનો ભરી દેવાની જવાબદારી મારા ખિસ્સાના પૈસે હું વેરો ભરી દઈશ। મારું નામ મેહુલગીરી અજીતગીરી ગોસ્વામી છે। હું વાવ ગામનો રહીશ છું અને હાલમાં અત્યારે 2 મહિના પહેલાં ચૂંટણી થઈ છે, જેમાં જેઠુભા ગોહિલ સરપંચ તરીકે ચૂંટાયેલા છે। ઉપસરપંચ તરીકે ભાઈ સંજયભાઈ સરવૈયા ચૂંટાયેલા છે અને 2-3 મહિનાથી ગામના વિકાસની કામગીરી સારી દેખાઈ આવેલ છે। કાલે રોડ રેસ્ટોરેશનનું કામ આવતું હતું તો ભાઈ શ્રી જેઠુભા ગોહિલ માથે ઉપર ઊભા રહીને રોડ રેસ્ટોરેશનનું કામગીરી એને પૂર્ણ કરાવેલ છે અને બાજુમાં અહીંયા પ્લોટની ફાળવણી કરાવેલ છે, જેનું આપણે કબજા બધાના સાઈડમાં કરાવેલ છે, દબાણ હતા એ બધા દૂર કરાવેલ છે। ગામમાં સ્ટ્રીટ લાઇટોના અંજવાળા કરાવેલ છે, પ્લસ પાણીની સુવિધા અમારા ગામમાં વર્ષોથી સારી છે, કોઈ ઉપાધિ નથી અને આવો મારો અભિપ્રાય છે કે આવા કામ જેઠુભા અને ભાઈ શ્રી સંજયભાઈ 5 વર્ષ સુધી કરતા રહે। સ્વચ્છતા બાબત શું કહેવાનું થાય? સ્વચ્છતા બાબતે સારું જ છે, કેમ કે ખૂણે પેટીઓ મૂકી દીધેલી છે, કચરા પેટી, અને વેરા પ્રમાણે કામ કરી દે છે એ લોકો અને બહુ સારું છે। હું સરવૈયા સંજયભાઈ વાલજીભાઈ ઉપસરપંચ, મારા સરપંચ શ્રી જેઠુભા આજુબા ગોહિલ અને અમારા સભ્યના પેનલના સભ્ય શ્રી મહાવીરસિંહ ગોહિલસિંહ ગોહિલ, અમારા 3 જણાની અમારી પેનલ છે અત્યારે અને અમે ચૂંટણી અમારા ગામમાં થઈ છે। ચૂંટણીમાં અમે લોકો અમારા જેઠુભા આજુબાની સરપંચ તરીકે નિમણૂક થઈ છે। અમારા ગામનું 304 જણાની વસ્તી છે, બરાબર। વસ્તી અમારે 304 જણાની છે, પણ અમારું ગામ સંપેલું છે, નાનકડું છે, કેમ પંખીના મળા જેવું અમારું ગામ છે એમ અમારું ગામ છે સોનબાનું વાવ તરીકે। અમારા ગામમાં એ રીતે બધાને ભ્રષ્ટાચાર થાય અમારા ગામમાં, તમને લાગે ભ્રષ્ટાચાર લોકો કરે છે કે થાય છે, એનો વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો, અમારા સુધી તેની જાણ કરો। અમારી ભૂલ છે અમે સ્વીકારી લઈશું, અમને કોઈ જાતનો વાંધો નથી। ભ્રષ્ટાચાર થાય અમને કયો, અને ગામના નાના 10 વર્ષથી માંડીને 60 વર્ષના વૃદ્ધોએ ગમાઈ દે એની વાત સાંભળી છે એટલે કોઈ પણ તમારી મારી ઓલું હોય, તમારી ભૂલ દેખાતી હોય અમને તમે કહો, અમે નિરાકરણ લાવીશું અને સોશિયલ મીડિયામાં તેનો વિડીયો બનાવો। ભ્રષ્ટાચાર અમે લોકો કરીએ એનો વિડીયો બનાવો, વિડીયો બનાવીને તમે સોશિયલ મીડિયા અપલોડ કરીને અમને દેખાડો,
ભ્રષ્ટાચાર તમે સાબિત કરશો તમારો 5 વર્ષનો વેરો અમારી પેનલ ભરશે અથવા જેઠુબાજુબા સરપંચ એ પોતે ભરશે 26મી અને એમનું અમે 26મી જાન્યુઆરીને એનું ફુલહારથી સ્વાગત કરીશું.